રાધનપુરમાં વીજળી બોર્ડની બેદરકારી, લોકોના જીવ સાથે રમાતો ને તંત્ર નિંદ્રામાં. રાધનપુર દરબારગઢમાં દેખાતો વીજળીનો પોલ જાણે મોતનું આમંત્રણ. વિદ્યુત બોર્ડ સૂતું છે અને જીવ ગુંજાઈ રહ્યા છે. રાજગઢી દરબારગઢ વિસ્તારમાં લોકોના ઘરોની નજીકથી પસાર થતા ખુલ્લા વીજતાર સતત શોર્ટ સર્કિટ જાણે તો દિવાળીના ફટાકડા જેવા દ્રશ્ય જોવા મળે છે. લોકો વારંવાર રજૂઆત કરે છે પણ વીજળી વિભાગ જવાબ આપે નહીં. લોકોએ કંટાળી મીડિયાનો લીધો સહારો. સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું કે હવે ભાઈ કોઈ મરી જાય પછી જ તમારું તંત્ર જાગશે. ઘરના બારણે લાગે વાયર, બાળક રમે અને કરંટ લાગ્યો તો જવાબદાર કોણ? આવી આશંકા અને ગુસ્સાથી લોકો હવે રસ્તા પર ઉતર્યા છે. ખુલ્લા વાયર, ખુલ્લું મોત. દરેક દિવસે હવામાન પલટાય છે, વરસાદ પડે છે, વીજતાર ભીંજાય છે અને ભયનું વાતાવરણ ઊંડું થાય છે. છતાં તંત્ર પાસે ન તો જવાબ છે, ન તો કોઈ જવાબદારી, ન તો સમયસર મરમ્મત, ન તો કોઈ હેલ્પલાઇન રિસ્પોન્સ. વર્તમાન સ્થિતિ તાંબલામાંથી સ્પાર્કિંગ, ખંભાથી લટકતા ખુલ્લા વાયર, ફરિયાદ છતાં કાર્યવાહી શૂન્ય. પરિવાર સાથે જીવ જોખમમાં જીવે છે લોકો. રહેવાસીની તાત્કાલિક માંગણી, વીજળી વિભાગ તરત મરમ્મત કરે, દરેક ખંભાની સમીક્ષા થાય, ઘટનાની રાહ જોવાના બદલે નિવારણ થાય. એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે. રાધનપુર દરબારગઢની અંદર આ લોકોને નાયબ પાલક ઇજનેરને હાથોહાથ અરજી 9 દિવસથી આપી છતાં કોઈ પણ કાર્યવાહી કરતા નહીં. અને લોકલ માણસો રિપેરિંગ કરવા આવે તો એ લોકો દાદાગીરી કરે, બરાબર. એટલે આના અંદર જાનહાનિનો ખતરો છે. જ્યાં ત્યાં વાયર છૂટા છે, કોઈ ગેટ ઉપર છે, કોઈ ઘરની બાજુમાં છે, કોઈ કપડાના અંદર છે, બરાબર. તો જ્યાં ત્યાં પણ વરસાદના 2 છાંટા થાય તો કરંટ આવે એમ છે. તો તેની સંપૂર્ણ જવાબદારી રાધનપુર જીબી નાયબ કાર્યપાલક ઇજનેરની રહેશે. એ જાણ સારું મેં આ ભાઈને બોલાયા, એમને ઇન્ટરવ્યૂ લેવાયેલ, બરાબર. કોઈ પણ જાનહાની થાય એની જવાબદારી સંપૂર્ણ જીબી રાધનપુરની રહેશે. તમારું નામ? મારું નામ મકબૂલ હુસૈન અહેમદ હુસૈન બેલીમ, રહેવાસી દરબારગઢ. હું બેલીમ જાહિદા બાનુ મકબૂલ હુસૈન બેલીમ, વોર્ડ નંબર 3, દરબારગઢ, રાજગઢી. મારે 10 દિવસથી મેં મારા ઘરમાં આખા ઘરમાં અર્થિંગ આવે છે. 10 દિવસથી નાયબ કાર્યપાલક ઇજનેરને અમે અરજી લખીને આપી છે અને વારંવાર રજૂઆત કરેલ છે, પણ તે છતાંય કોઈ પણ આ ખાડા કામ કરે છે. કોઈ પણ ઝાંકવા આવ્યું નથી કે કોઈ રિપેર માટે આવ્યું નથી. અમારા છોકરાઓનું અને અમારું કોઈને પણ જાનહાનિ થાય તો એનો વીજ પુરવઠા જવાબદાર રહેશે. કાર્યપાલકને ઇજનેર વાત કરતા કોઈ આ રજૂઆત સાંભળી નથી અને જનજીવન જોખમ થાય તેની જવાબદારી પૂરેપૂરી પહોંચી રહે. શું નામ તમારું? શકીલ અબ્દુલ્લાભાઈ, રાધનપુર.